આજથી ગાઈસ આપણે કરી દીધા મિની બ્લોગ ચાલુ। એટલે સવારમાં ઉઠીને હું એ ગયા મારા કાકાને વાવે કામ હતું તે પછી કાકાને વાવીને આવીને મને લાગી હતી ભૂખ એટલે મેં જમી લીધું। જમીને પછી હું ને ઘરનો પાછો આવી ગયા મારા કાકાને। મારા કાકાના નવા મકાન બનતા હતા એટલે મેં ઘરનાને દેખાડતા હતા કે જો ભાઈ મકાન આવા બન્યા છે। અમે ભાઈ તો અહીંયા ક્રિકેટ રમવા આવ્યા હતા અને બેટ તો નતા લાવ્યા એટલે અહીં લાકડું ગોતતા હતા જેથી રમી શકીએ। લાકડું ગોતીને મુન્નો ઘરનું મેદાન બનાવવા માંડી કેમ કે અહીં રહેતી હતી અને બોલ ટપ્પા નતો ખાતો। બાકી આપણું મેદાન બની ગયું ને ગાઈસ કહો કેવું બન્યું છે મેદાન। મેદાન બન્યા બાદ મેં ઘણા કરી લીધો ટોસ। તમને તો ખબર જ છે કે કોણ જીતવાનું છે અને ટોસ ઉલારા ભેગું જ હું જીતી ગયો। ટોસ જીતી ગયો એટલે ફુલાવામાં મને ઘણા પહેલા બોલમાં જ આઉટ કરતી। क्या गुंडा बनेगा रे तू। મને ખીચ ચડી હતી એટલે મેં પણ ઘણાને પહેલા બોલમાં જ કેચ આઉટ કરી લીધો। કે આ તો ઘણા બોલ ખોઈ નાખ્યો એટલે અડધી કલાક બોલ ગોતવામાં ગઈ પણ બોલ જાળવામાં હલવાઈ ગયો હતો એટલે બોલ ને રેવા દીધો ને આવી લાગી હતી બહુ જ ભૂખ એટલે હું થોડોક નાસ્તો લેતા આવ્યો અને પછી આપણે ખાઈ લીધો। પછી પાછા 6 વાગે ભીમસીભાઈ ને આવી ગયા એટલે હું ને ભીમસીભાઈ ગયા ખોડિયાલમાં વિડીયો બનાવવા। આપણે કૃષિની વાડ છે એટલે આપણે ત્યાં જવાનું છે એટલે તો વિડીયો બનાવવા છે। આપણે કાલે રવિવારે જ છારા જવાનું છે તો ફૂલ વ્લોગ આપણે યુટ્યુબ ચેનલમાં આવી જશે તો એને પણ જોઈ લેજો તમે। યુટ્યુબ ચેનલનું નામ સ્ક્રીનમાં દેખાતું હશે બાકી બાયોમાં ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો। આ તો એટલી વારમાં આપણે પહોંચી ગયા ખોડિયાલમાં એટલે હું ગેટ બંધ હતો એટલે ગેટ ખોલી નાખ્યો અને ભીમસીભાઈ એમને ગાડી આવવા દીધી અને પછી ગાડી સાઈડમાં મૂકીને કરી લીધા ખોડિયાલમાં દર્શન કરીને મેં અને ભીમસીભાઈએ કૃષિની વાળનો વિડીયો બનાવ્યો। 3-4 વિડીયો બનાવીને મુને ભીમસીભાઈ વહી ગયા ઘરે। રસ્તામાં ભાવેશભાઈને ફોન આવ્યો કે કપડા ફિટિંગ કરાવવા જવા છે। મુને ભીમસીભાઈ ડાયરેક્ટ વિપુલભાઈની દુકાને પહોંચી ગયા। કપડા ફિટિંગ કરીને હું ઘરે આવી ગયો અને આપણે રાતનું જમવાનું જમી લીધું। જમીને પછી આપણે હવે સુવાનું કરીએ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને બ્લોગને લાઈક કરતા જજો। ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરતા જજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો। બાય બાય।